રામ કબીર શરૂ કર, પ્રાર્થનાની શરૂઆત કરજો. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. જગજનની માં સર્વેશ્વરી યોગેશ્વરની યોગેશ્વરી ચરણોમાં હે કરી પ્રણામ. ધન્ય બનીએ અમે તમામ કરવા મહિમાવંતી ધરા પ્રગટ્યા માનવ રૂપે જરા. કપૂરવન તો ધન્ય થયો લોક હૃદયમાં રમી રહ્યો. સૌને રામ કબીર. હે પ્રભુ આવી સમાતું શાંતિ સગળે સ્થાપજે. સંપીને સંતોષથી સૌ જન રહે આપજે. હે પ્રભુ આવી સ્વમાતું શાંતિ સગળે સ્થાપજે. સંપીને સંતોષથી સૌ જન રહે આપજે. પૂર્વના સતકર્મથી ને આપ કરુણાથી અમે વૈભવ પામી તને ના ભૂલીએ બાળજે. યમ નિયમના નિત્ય પાલન કાજ સૌ તત્પર રહે. પ્રેમનો પરિમલ પ્રસારે હે હૃદય વિકસાવજે. ધનિક જન ધન ગર્વ લોભે હૃદય શૂન્ય કદી બને. ને ગરીબ ચગદાય તો તે તું દયા પર લાવજે. ન્યાય સત્ય સમાન ખાતર સંકટો સજન સહે. દિલ કઠણ સત્તાધીશોના રહેમથી પીગળાવજે. દેશ હિત હેડે ધરી તન તોડ જન સેવા કરે. દેવ સમતે વ્યક્તિને 100 વર્ષ તું જીવડાવજે. સંપત્તિ સત્તા અને ગોરયંગ એ 3 નામ દે. લાલ હડદૂત થાય છે ત્યાં પણ નજર તું રાખજે. હે પ્રભુ આ વિશ્વમાં તું શાંતિ સગળે સ્થાપજે. સંપીને સંતોષથી સૌ જન રહે આપજે. રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. કાર્યક્રમની શરૂઆતનું આ સુંદર સ્તુતિ આજના વિષયને અનુરૂપ છે.
જગતજનની મા સર્વેશ્વરીની સ્તુતિ. હે પ્રભુ, આ વિશ્વમાં તું શાંતિ સગળે સ્થાપજે. શ્રીમતી મીનાક્ષીબેન ભક્તે આ સ્તુતિ સંભળાવી સૌને ભાવવિભોર બનાવ્યા, જાગૃત કર્યા, વાતાવરણને મંગલમય બનાવ્યું. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ મીનાક્ષીબેન. રામ કબીર. હવે આજના એપિસોડમાં કબીર વિઝડમ કાર્યક્રમના આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત ધર્મ અને આધ્યાત્મિકતા પર સત્સંગ કરશે. સત્સંગ બાદ જોડાયેલ ભક્તજનોના આ જ વિષય પરના પ્રશ્નો કે સૂચનો બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલા સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. કબીર વિઝડમમાં નિમિત્ત ભાવે પીરસાતી જ્ઞાનવાણી, બોધવાણીથી, ભક્તિ અને જ્ઞાન જેવા સત્સાધનોથી ભક્તજનો જાગૃત થાય, આધ્યાત્મિક વિજ્ઞાન સમજી સ્વવિકાસ સાધે તે જ એકમાત્ર આશય છે. હવે ધર્મ અને આધ્યાત્મને લોકો વર્ષોથી અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજે છે. અશુભનો ત્યાગ કરવો અને શુભને ગ્રહણ કરવું તેને ધર્મ કહે છે. તે અહંકાર સહિત હોય છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ધર્મ એટલે ભગવાનના દર્શન કરવા, પૂજા કરવી, ભક્તિ કરવી, ભજન કરવા, ધાર્મિક પ્રવચનો સાંભળવા, ક્રિયાકાંડ કરવા, ઉપવાસ કરવા, દાન કરવું, સેવા કરવું, પરોપકાર કરવા. તેથી પુણ્ય કમાવાય અને ભેગું કરેલું પુણ્ય કર્મને ભોગવવા ફરી પાછું જન્મ મરણના ચક્કરમાં આવવું જ પડશે. તેનાથી વિપરીત અધર્મ એટલે બીજાને દુઃખ આપો, બીજાનું અહિત કરવું, પોતાના ક્રોધ, માન, માયા, લોભ જેવા કસાયોથી બીજાને નુકસાન કરવું. ધર્મ અધર્મ એ દ્વંદ્વ છે. આધ્યાત્મ દ્વંદ્વથી પર છે. આધ્યાત્મિક વ્યક્તિ વિનાશી ચીજોના મોહમાંથી બહાર નીકળીને અવિનાશી આત્માને જાણી શાશ્વત સુખનો અનુભવ કરશે. કબીર સાહેબની એક સાખી છે, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોઈ, દુઈ પટ ભીતર આઈ કે સાબિત ગયા ન કોઈ. કબીર સાહેબ સંસારમાં માનવને ધર્મ અધર્મ, સદ્ગુણ દુર્ગુણ, રક્તપાત ઘર્ષણની સંસાર ચક્રની ચક્કીમાં પીસાતા જોઈને અત્યંત દુઃખ અનુભવે છે. 600 વર્ષ પહેલાં ધાર્મિક અભણતાને કારણે જે માનવ વચ્ચે ધર્મને નામે અથડામણો થતી તે પરિસ્થિતિ અને અજ્ઞાન આજે પણ સુધરતી નથી. બાહ્ય ધર્મ નહીં પરંતુ માનવ ધર્મ, પ્રેમ, કરુણા, દયા, નિષ્કામ સેવા એ સદ્ગુણો વાસ્તવમાં પરમાત્મા સદ્ગુરુના રામ, આત્મા રામની પ્રાપ્તિના સાચા સાધન છે. આપણે જોયું કે ભાઈ આ સદ્ગુરુની 2 લાઇનની આ અદ્ભુત સાખી એમણે જીવનમાં અનુભવેલા સત્યનો નિચોડ રજૂ કર્યો. તેનું મનન કરવાથી આપણી ભ્રમણા, બાહ્ય આડંબર, જૂનવાણીને છોડી પ્રત્યક્ષ સત્યનો અનુભવ કરાવશે. આધ્યાત્મ વિજ્ઞાન પ્રમાણે આત્મપ્રાપ્તિ જ બધી સમસ્યાઓમાંથી મુક્ત એવું શાંતિપૂર્ણ અને સુખપૂર્ણ જીવન તરફ લઈ જશે. તો આજે પણ આવા એક વિષય ધર્મ અને આધ્યાત્મ પરની વધુ ઊંડી સમજ પ્રાપ્ત કરવા માટે શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્તને આપણે આવકારીએ અને સત્સંગની શરૂઆત કરીએ. રામ કબીર રાજુભાઈ. રામ કબીર. રામ કબીર. રામ કબીર. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूक्तभाष्यकृतं वन्दे भगवन्तो पुनः पुनः। कक्का केवल ब्रह्म है बब्बा बीज शरीर रर्रा सब में रमी रहा ताको नाम कबीर। સૌપ્રથમ આપ સૌ આધ્યાત્મિક ધાર્મિક એવા વિચારો તરફ સંપન્ન થયેલા પરમહંસોને અંતઃકરણથી સાદર નમસ્કાર। રાજેન્દ્ર ભક્ત તો આના ઉપર શું કહી શકે, પણ એટલું જ કહેવું જોઈએ કે આ જે ધર્મ અને આધ્યાત્મિકતા અધ્યાત્મ, હવે આ આપણે ગત વખતે થોડી સમજણ પ્રાપ્ત કરી હતી કે જેમ ધર્મ ની અંદર એક વ્યાખ્યાયિત આવી રીતની સમજણ છે, અને તે સમજણ જ્યારે ક્યારે પણ ધર્મ શબ્દ આવ્યો હશે, આ માનવ સંસ્કૃતિની જ્યારે શરૂઆત થઈ અને મનુષ્ય જ્યારે ધર્મ સમજતો થયો હશે, તે વખતની આ જે વ્યાખ્યા છે આપણે ગત વખતે જોઈ હતી, તેમાંની એક ધર્મ મિત્યાહુ સધર્મ ધારયિતિ ઇતિ ધર્મ યતો અભ્યુદયની શ્રેયસ સિદ્ધિ સધર્મ। આ બધી સંસ્કૃત નિષ્ઠ વ્યાખ્યાઓ હોય, આપણે એની અંદર થોડી આજના કાળની અંદર આપણે સંસ્કૃતથી અલિપ્ત થતા આજના કાળથી એનાથી વંચિત રહી જઈએ છીએ કે એની અંદર એની શું સમજણ હોવી જોઈએ અને શું હતી, અને આપણે એની શું સમજણ લઈને આજે બેઠા છીએ। તો આપણે જોઈએ કે ધારયિતિ ધર્મ, આપણે ગત વખતે વાત કરી યતો અભ્યુદયની શ્રેયસ સિદ્ધિ સધર્મ। જેમ કાગડો, પશુ પક્ષીઓ, બિલાડી, આ અન્ય મનુષ્યેતર સર્વ યોનિઓની અંદર એક જ માનવ એવી યોની છે જે કબીર સાહેબે પણ એમની સાખીની અંદર પદોની અંદર ગાય કે મનસા દેહી દેવતા કો દુર્લભ સો દેહી તે પાઈ। આદિ શંકરાચાર્ય પણ કહે છે કે મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રયા, મનુષ્યત્વ મુમુક્ષુત્વ અને મહાપુરુષોનો સંગ એ અતિ દુર્લભ વસ્તુ છે। તેમ એવો આપણને મનુષ્ય જન્મ જ જો મળી ગયો હોય તો તેવે વખતે યતો અભ્યુદયની શ્રેયસ સિદ્ધિ સધર્મ, અને આપણે ગત વખતે એનો ઉપર સંક્ષિપ્તમાં વિચાર કરી ચૂક્યા છીએ, પણ આપણે એવા છીએ કે એ થોડું પુનરાવર્તન થતું રહે તો આપણા અંદર એ વિચાર થોડો પાછો સંચારિત થતો રહે અને આપણે એની અંદર સાતત્યતા લાવી શકીએ। એટલા માટે થોડું ટૂંકમાં આના ઉપરનો વિચાર કરી લઈએ છીએ કે યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ, યતો અભ્યુદય મારો અભ્યુદય થાય, મારું ઉત્થાન થાય, મારું ઉર્ધ્વગમન થાય, અને નિશ્રેયસ સિદ્ધિ, શ્રેય પૂર્ણ, પ્રેય પૂર્ણ નહીં। કઠ ઉપનિષદ ની અંદર જયારે આપણે યમ અને યુવાન નચિકેતાની વાર્તા કરી હતી તે વખતે યમે એમને કહ્યું કે તારે શ્રેય જાણવું છે કે પ્રેય, તો તે વખતની આ બે એવા શબ્દો છે જે આપણે વિચાર કરી ચૂક્યા છીએ કે શ્રેય શું છે અને પ્રેય શું છે। તેના ઉપરથી આ બનેલો એક શબ્દ છે શ્રેયસ, શ્રેયસ સિદ્ધિ સધર્મ। હવે આ એક એવી રીતનો છે વિચાર કે જે આપણી આ મનુષ્યેતર યોની ની અંદર કોઈ લાવી શકતું નથી। મનુષ્ય જ એક એવી રીતની યોની છે જેની અંદર એ આ લભ્ય કરી શકે છે, આ પ્રાપ્ત કરી શકે એવી રીતની આ મનુષ્ય યોની છે।
અને તે આપણને મળેલી છે. કબીર સાહેબે કીધું કે જે દેવતાઓને પણ દુર્લભ છે. હવે આવી યોની આપણને જો મળી, આવો જન્મ આપણને મળ્યો હોય તો આપણે ઘણીવાર વિચાર કરીએ કે ભાઈ દેવલોકો તો સ્વર્ગની અંદર અપ્સરા નૃત્ય વગેરેનું કેટલું બધું સુખ ભોગવતા હોય છે, અને આપણે તો અહીં નજીવું કોઈક સુખ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો આપણે એના માટે વિચાર કર્યો હતો કે આ સુખ અને દુઃખ વિશેની જે આપણા જીવનની અંદર આવતી સમજણની જે વિટંબણા છે, મારા જીવનની અંદર જ આ સુખ કેમ, અને ફલાણાના જીવનની અંદર ઓહો આટલો મોટો દુઃખનો પહાડ કેમ, અથવા તો મારા જીવનની અંદર દુઃખનો દરિયો કેમ, અને સામેના જીવનની અંદર સુખનો સાગર કેમ. આવી રીતની આપણી જે ડામાડોળ કરતી સ્થિતિ તરફ લઈ જવાની જે આપણી વિચારધારા છે, તે પણ આપણે વિચાર કરી ચૂક્યા. એક વખતે આપણે એક આપણા સુભાષિતોનો એક શ્લોક વિચાર કર્યો હતો કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિ રેસા અહં કરોમિતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. તો હવે આગળ જતા આપણે એક એ પણ વિચાર એનાલિટિકલી વિચાર કર્યો હતો, અને આગળ આપણે હવે એ વિચારને પણ થોડો ઇમ્પ્લિમેન્ટમાં, એટલે કે આજના સેશનની અંદર ઇમ્પ્લિમેન્ટ એટલે કંઈક આપણા સૌના ઉપર એ તો આધાર છે, પણ કહેવાનો અર્થ એટલો જ કે આજના સેશનને અંદર એને ઉમેરીને આગળ વધીએ તો તે કદાચ વધુ યથોચિત થશે. એટલા માટે આપણે કહીએ છીએ કે આ જે એક કાળ હતો કે જે વખતે, અને આધુનિક કાળની અંદર પણ કદાચ તેમ જ થતી હોય છે, એક આવી રીતનો આપણે મિલ નામના કવિની પણ કવિતા જોઈ ચૂક્યા છીએ. એના ઉપરની વિચારો પણ આપણે લીધા, અને હવે એક એવી રીતની જે એનાલિટિકલ સ્ટડી છે કે કેટલોક એવી રીતનો કાળ છે, અને તે કાળથી ચાલી આવેલી સમજણ, અને એ સમજણ સાચી છે કે નહીં એ આપણે સ્વયં નિશ્ચિત કરી શકીએ, અને આપણે એ સ્વયં પ્રમાણિત કરીને જીવનમાં લાવીએ તો તે આધ્યાત્મિકતા છે. અને તે જે વિચાર પ્રણાલીથી એના જીવનના મારા અંદર શું અનુભવો પ્રાપ્ત થાય, અને તેનાથી મારી શું સિદ્ધિ લભ્ય થઈ શકે, આ જે સિદ્ધિ લભ્ય થવી એને નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, તે ધર્મ છે. તેથી આપણે આ બંનેને એક સાથે જોડતી કડીને આપણે અહીંયા આવરી લીધી. હવે કદાચ થોડુંક આપણને થાય કે જે એનાલિટિકલ સ્ટડીઝ આપણે વિચાર કર્યા છે, તો એ એનાલિટિકલ સ્ટડી શું છે, તો કે ભાઈ આપણે નહીં વાત કરી હતી કે આખા બ્રહ્મ આ સૃષ્ટિ ઉપર, પૃથ્વીની સૃષ્ટિ ઉપર 8 બિલિયન આવી રીતની કંઈક આશરે વસ્તી છે, મનુષ્યની વસ્તી. હવે આ 8 બિલિયનની અંદરથી કેટલાકને એમ ભેગા કરીને એક સર્વે કાઢવામાં આવે કે કોણ એવો વર્ગ છે કે જે વર્ગ એવો વિચાર કરતો હોય કે જે આ મારું જીવન છે, આ મારા જીવનનો સૂત્રધાર છે, આ મારા જીવનના અનેક પંથો રસ્તાઓ છે, એ સઘળા રસ્તાઓને ઉપર દોરવણી કરવા વાળું શું છે? પરિસ્થિતિ છે. પરિસ્થિતિ. ઘણા નથી કહેતા મજબૂરી કા દૂસરા નામ હે મહાત્મા ગાંધી. આપણે મહાત્મા ગાંધીજીને કઈ નિમ્ન ગણીને વિચાર કરતા નથી. આ તો ફક્ત એક સમજવા માટે વિચાર લઈએ છીએ, અન્યથા લેવાની જરૂર નથી. પણ કહીએ છીએ ને, પરિસ્થિતિ મેક્સ ધ મેન પરફેક્ટ. આપણે દરેક ઠેકાણે વાતો કરીએ, પરિસ્થિતિ આવી ગઈ કે મારે તો શું હતું કે આ
વિશ્વની મહાન શક્તિ એવી અમેરિકા દેશના રાષ્ટ્રપતિ બનવાની હતી, પણ પરિસ્થિતિ એવી આવી કે શું થયું કે મારો જન્મ ભારત દેશની અંદર થયો અને અહીંની જે બંધારણની યોજના છે એની અંદર સવલતો પ્રમાણે હવે મને અહીંયાના રાષ્ટ્રપતિ થવા મળતું નથી. પરિસ્થિતિ. મારે તો બહુ મોટા ઉદ્યોગપતિ થવું હતું, મારા જીવનની અંદર બહુ મોટી હિરોઈનો જેવી પત્નીઓ લભ્ય થઈ શકે એવી સંભાવનાઓ હતી, પણ તે શક્ય બન્યું નહીં. કેમ? કારણ કે પરિસ્થિતિ. દરેક ઠેકાણે આવો પરિસ્થિતિ 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 તરફ દોષનો ટોપલો ધોડી નાખવા વાળો વિચાર ધરાવવા વાળી એક એવી રીતની જે વર્ગ છે, આ વર્ગ જો 8 બિલિયન માંથી નક્કી કરો તો 2 મિલિયન કદાચ એવો નીકળે, આશરે કહીએ છીએ. આ તો કઈ ચોક્કસ આવી રીતનો આમ શું છે સમજવા માટે લઈએ છીએ, એટલા માટે આ ટેબલ બનાવીએ છીએ કે તો પરિસ્થિતિથી માણસનું ઘડતર થઈ શકે છે. મારે તો બહુ મોટા વિદ્વાન થવું હતું, પણ શું કરું કે અભણ ખેડૂતના ઘરે જન્મ થયો, જ્યાં નથી લાઇટનું ઠેકાણું, જ્યાં કઈ મારે ભણતરની સગવડ નથી, અને એ માધ્યમ બનીને હું એમ સમજી લઉં મારી જાતને કે આવી પરિસ્થિતિમાં હું વિદ્વાન કેવી રીતે બની શકું. પરિસ્થિતિ. તો આવો એક વિચાર છે જે 2 મિલિયન જેવો 2 બિલિયન જેવો આ બાજુ આવી જાય. પછી બીજો એક વર્ગ છે, આપણે એનાલિટિકલ સ્ટડીમાં જોઈએ તો કહીએ કે ભાઈ લક બાય ચાન્સ. હવે એમાં શું છે કે મારે તો બધું થવું હોય, પણ જો મારા નસીબમાં હશે તો, પરિસ્થિતિ પણ છે બધું છે, પણ જો નસીબમાં હશે તો મેં $2 એક ટિકિટ લીધી છે ગઈકાલે, બમ્પર ડ્રો વાળી. તો જો લક બાય ચાન્સ, લક બાય ચાન્સ. તો લક બાય ચાન્સ જો મને એવું લક મારું એવું કંઈક ભાગ્ય હશે તો મને આ મળી જશે. અને ભાગ્ય શું કરવું, મારે તો બધું બહુ પ્રાપ્ત કરવું, અને ભાગ્ય જ સાથ નથી દેતું. આવો કઈ ફક્ત વિચાર ધરાવવા વાળો વર્ગ હોય તો તે અહીંયા બીજા ટેબલ નીચે આવી જાય. અને ત્રીજો એક એવી રીતનો વર્ગ છે જે એમ કે ભગવાન 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 જ બધું કરે છે. ગોડ મેન્ટાલિટી. ફક્ત ભગવાન જ કરશે. અને જો આપણે નથી કહેતા, સાચું પણ હશે, પણ આપણે અહીંયા એનાલિટિકલ ની વાત કરીએ છીએ, સ્ટડીની, તો તેની અંદર થોડું આમ સમજાય એટલા માટે આ વિભાગ પાડીએ છીએ. તો ત્રીજો એક એવી રીતનો વિભાગ છે કે જેમ કે ભાઈ શું કરીએ, મારે બધું બહુ પ્રાપ્ત કરવું છે, પણ જો ભગવાન સાથ આપે તો. આવો કેટલોક વર્ગ છે જે 2 બિલિયન જેવો એવો નીકળે. કદાચ હું તો કહું છું કે એ 2 નહીં, પણ એ ઓલમોસ્ટ 3.9999%, એટલે કે ઓલમોસ્ટ 3.999 બિલિયન એવી રીતનો વર્ગ નીકળશે જે આવા વર્ગની અંદર આવતો હશે. તેથી તો આજે આખા સમસ્ત જગતની અંદર આપણે જોઈએ છીએ કે ફલફલાણા ઇઝમો આવ્યા, બિલીફ્સ એન્ડ થોટ્સ થી. બિલીફ્સ એન્ડ થોટ્સ, માન્યતાઓ અને વિચારોને અનુલક્ષીને કોઈ કહે છે કે આ વિચારધારા એવી છે કે જે બિલિયન જગતના મહદ અંશની પ્રજા એને ફોલો કરે છે. એમ 100 માંથી 99 ઘેટા, 100 માંથી 99 ઘેટા એક પેલા ચરવાહાની પાછળ પાછળ માથું માતા માતા ચાલે છે. તેથી યતો અભ્યુદય નિશ્રેય સ્વસિદ્ધિ સધર્મ, એ વિચાર, એ બિલીફ, એ થોટ્સ ની પાછળ લઈને ચાલવા વાળો વર્ગ
શું ખરેખર કહેવાનો અર્થ શું છે કે આવી રીતનું થોટ્સ ધરાવવા વાળી વ્યક્તિ પણ એની સંખ્યાઓ પણ અતિશય છે અને કદાચ 0.0001% એવી રીતની ફિલોસોફી, એવી રીતની તેજસ્વીતા ધરાવવા વાળો વર્ગ છે. નચિકેતા છે, સ્વામી વિવેકાનંદ છે, આદિ શંકરાચાર્ય છે, ભગવાન બુદ્ધ છે, ભગવાન મહાવીર છે, ગુરુ નાનક છે, ધી પ્રોફેટ મોહમ્મદ છે, જીસસ ક્રાઇસ્ટ છે. આવી મહાન વિભૂતિઓ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં જે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, શ્રી રામ છે, શ્રી કૃષ્ણ છે, 10 અવતાર છે. આવી મહાન વિભૂતિઓ કે જે વિભૂતિઓએ 10મા અધ્યાયમાં કહ્યું છે ને, યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદુર્જીતમેવ વા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંસ સંભવમ. આ બધા મારા જ તેજસ્વી અંશ છે અને મારા તેજ અંશથી જ ઉત્પન્ન થયેલા છે. આવી રીતનું તું જાણ. તેથી આ સર્વ મને માન્ય છે, પણ આ સર્વ માન્ય રાખીને, તેથી ઘણા લોકો શું કે છે, સર્વ ધર્મ સ્વીકાર, સર્વ ધર્મ સ્વીકાર, નથિંગ ઇઝ હેટ્રેડ ટુ મી. એ શું છે કે પડોશમાં પણ એક સુંદર સ્ત્રી રહે છે, જે કદાચ મારી પત્ની જેવી જ દેખાતી છે, એના જેવી જ હેરસ્ટાઇલ, એના જેવી જ સાડી પહેરે, એના જેવો જ ટીકો કરે, એના જેવા જ જ્વેલરી પહેરતી હોય, એના જેવું જ પરફ્યુમ વાપરતી હોય, છતાં પણ તે પડોશમાં રહેવા વાળી બેન છે. પણ મારી પત્ની, તે મારી પત્ની, આ જે વિચાર છે તે આના ઉપર થોડો પ્રકાશ પાડીને આગળ વધવાની જરૂર છે, એટલા માટે આ કહી દીધું. પણ આપણે સૌ પરમહંસો છીએ, તેથી આની અંદરના જે મોતી છે તે આપણે વીણી લેશું. કોઈ સ્પષ્ટ આની પાછળનો નિર્દેશન કરવાનો આશય નથી. છતાં આટલું કહી દઈએ કે આવો એક વર્ગ છે જે કે છે કે ભગવાન ભગવાન કરશે તો જ થશે, અને તણખલુંને પણ હલાવવાની તાકાત આ ભગવાન સિવાય કોઈ નામાં નથી. આવો વર્ગ આ ત્રીજા ક્ષેત્રની અંદર આવીને રહે. અને ચોથું ક્ષેત્ર એ કે છે કે મારા કર્મની જવાબદારી મારી છે. આવો વિચાર જે લઈને પ્રતિપાદિત એના જીવનની અંદર પ્રેક્ટિકલ બનીને અપનાવીને ચાલવા વાળો જે વર્ગ છે તે એ ચોથો વર્ગ છે. તો આ જે વિચાર, આ આપણે ધર્મ અને આધ્યાત્મિકતાની સાથે આ વિષયની શું જરૂર? મને એક ભાઈ પૂછ્યું હતું આના ઉપર જ, જયારે એક વખત વાત થતી હતી, જયારે અમે ઇન્ડિયાની અંદર અમદાવાદમાં હતા તે વખતે બધા જુવાનિયાઓ બેઠા હતા અને ત્યારે વાત નીકળી, ત્યારે આ ધર્મ અને અધ્યાત્મ ઉપર વિષયની ચર્ચા ખૂબ ઊંડાણમાં થઈ. અને ત્યારે એક ભાઈએ પાછું આ વાત કરી કે ભાઈ એને આ એનાલિટિકલ ને આ બધું એ મૂકો ને ચાલ ભાઈ, એની ને આપણા આ ધર્મ અને આધ્યાત્મિકતા ઇઝ નોટ રિલેટેડ ટુ, નોટ રિલેવન્ટ ટુ ધ સબ્જેક્ટ. ઇટ્સ આઉટ ટ્રેક. આઉટ ટ્રેક છે, ટ્રેકની બહાર જઈને વાતો કરો છો. કેટલીક વાર આઉટ ટ્રેક હોય પણ તેને એનો એંગલ સીધે સીધો અહીં અડી જતો હોય છે. જેમ કે આપણે એક ઓરડાની અંદર એક ઓરડો હોય અને ઓરડાની ઉત્તર દિશામાં એક સુંદર મજાની ઓરડાની બારી હોય. હવે એ ઓરડો 25 ફૂટ લાંબો છે અને 25 ફૂટ દૂર એક દિવાલ પાસે કોઈ માણસ ઉભો રહીને બારીએથી બહાર જુએ તો બહાર એનું દ્રશ્ય કેવું દેખાય?
ફક્ત બારીથી એક્સ્ટ્રીમિટીઝ ની અંદર જેટલું આવતું હોય એટલું દેખાય. પણ એ જ માણસ 25 ફૂટ ચાલીને બારી સુધી પહોંચીને બારીની બહાર ડોક્યું કરે તો એને સમસ્ત જગત દેખાય. તેથી ઉપમંડુક, ઉપમંડુક, મંડુક એટલે દેડકા અને કૂપ એટલે કૂવો. તેના જેવી આપણી સ્થિતિ ન રહે એટલા માટે આપણે સર્વ દ્રષ્ટિકોણથી, સર્વ દિશાઓથી આપણે આ વિષયને લઈને આગળ વધીએ છીએ. તો હવે આ એક વિચાર છે કે જે વિચાર પરિસ્થિતિ માણસને સુધારે છે, પરિસ્થિતિ જ માણસને બગાડે છે, પરિસ્થિતિ જ માણસને ઘડે છે, પરિસ્થિતિ જ માણસને ચાલતાનો દોડતા ને ઉડતા ને વિલીન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આવી રીતની જે વિચારધારા છે તે માણસને પોતાના કર્તૃત્વ શક્તિ, પોતાની જે કર્તૃત્વ શક્તિ છે તેની અંદરથી પાંગળો બનાવે છે. પાંગળો, पंगो बनाता है ये विचार, कृति शक्ति. बीजो विचार भाग्यनो छे, ते भाग्यमां हशे तो आम थई जईश अने भाग्यने लीधे हूँ पछड़ाट खाई गयो. आ विचार पण माणसने પાંગળો બનાવવા વાળો છે. આ ધર્મ હોઈ શકતો નથી. જે ધર્મની અંદર પરિસ્થિતિ, જે ધર્મની અંદર ભાગ્ય અને ત્રીજો વિચાર છે જે ભગવાન ભગવાન જ કરે છે અને તેના સિવાય પાંદડું પણ હલાવવાની ક્ષમતા કોઈનામાં નથી. આવો વિચાર પણ જેના અંદર પ્રતિપાદિત કરીને એ માણસને ઊંચો લાવવાની ક્ષમતા ધરાવતો હોય તો તેવો ધર્મ અમાન્ય છે. આ ધર્મની અંદરની વિચારધારા નથી. મારા કર્તૃત્વની જવાબદારી મારી છે, તેથી હું જે કંઈ કરીશ તેનું ફળ મને જે કંઈ મળશે, ક્યાં સારું મળશે, ખરાબ મળશે, આ વિચારધારા માણસને સુખ અને દુઃખમાંથી ઊંચા ઉઠવાની ક્ષમતા આપી શકે છે. આવી રીતનો પ્રતિપાદિત થયેલો આ વિચારથી ઉદ્યુક્ત અભ્યુદય પામેલો જે સિદ્ધાંત છે તે ધર્મ હોઈ શકે. યતો અભ્યુદયની શ્રેયસ્ય સિદ્ધિ સ ધર્મ. એટ ધ સેમ ટાઈમ આપણે આધ્યાત્મિકતા વિશે વિચાર કરીએ તો કેટલાક કાળની વાત છે જે મારા જીવનને અનુલક્ષીને છે. તેથી આપણે અહીંયા બધા સ્વાધ્યાય જ કરવા બેઠા છીએ. એટલા માટે પોતાની જ વાત કરીએ તો એમાં કંઈક દુઃખની વાત નથી એમ સમજીને હું કરું છું. અને આપની સમક્ષ તે રજૂ કરતા મને ખરેખર મારી આત્મીયતા ખુલતી હોય એવું મને લાગે છે. અને તેથી હું આ વિચાર કરું છું કે એક વખત એવો હતો, લગભગ 1978-79 80 આટલા વર્ષ દરમિયાનની ઉંમરની અંદર એક કાળે આવી રીતનું બન્યું કે જે વખતે ફેનાટિક આપણે કહીએ ને કે જે ધર્મ છે, ભક્તિ છે, ભગવાન છે, આ બધા વિચારોનું ખંડન મંડન કરી કાઢવાની આવી રીતની જે એક પ્રણાલી અમારા જીવનની અંદર ઊભી થઈ હતી. અને કદાચ જેમ આપણે કહીએ ને એનો કંઈ અત્યારે હું એનું ક્રિટિસિઝમ પણ કરતો નથી. કદાચ તેના અંદરથી પણ આપણને કંઈક એવો માર્ગ મળ્યો હોઈ શકે જેના થકી આપણને તે તરફ જોવાનો દૃષ્ટિકોણ મળ્યો હોય. પણ કહેવાનો અર્થ એ છે કે એક કાળ એવો હતો કે જે વખતે માણસ ભયથી ગ્રસિત હતો.
વિટંબનાઓથી વીંટળાયેલો હતો, અનેક સમસ્યાઓથી સંકળાયેલો હતો, અને મૂંઝવણોથી મંડરાયેલો આવી રીતનો માનવ સમુદાય. અને તે કાળે જે વખતે આપણે મનુની એક વાત કરી લઈએ, કારણ કે થોડુંક આ સુધી આવ્યા તો મને એમ થાય કે મનુ જે કાળે હતો, જેના ઉપરથી મનુનો શ થયો, તેના ઉપરથી આપણે મનુષ્ય બન્યા. અને મનુનો શ થયો એટલે કે એક એમાં માછલીનું રૂપ આપવામાં આવ્યું છે કે એ દરિયામાંથી માછલી બૂમ મારતી હતી કે મનુ મનુ તું મને તારા પાસે લઈ જા. અને મનુ જ્યારે લાવ્યો ઘરે, એક નાનકડા પોટની અંદર મૂક્યું ને માછલી બોલવા લાગી. આપણે સૌ વાર્તા જાણીએ છીએ, પણ એ રૂપક સમજીને આપણે એને એની પાછળનો જે મૂળ ભાવાર્થ છે તે લઈ લઈએ, એટલા માટે આ વાત કરીએ છીએ. તો માછલી બોલે છે કે મનુ મનુ તું મને આની અંદર મને સંકળામણ થાય છે, મને આની અંદરથી ખૂબ તકલીફ થાય છે. કારણ તો મનુ ત્યાં પાસે જઈને જુએ છે તો આ માછલી ખરેખર એટલી વિરાટ થવા લાગી હતી કે જે પાત્રની અંદર એને મૂકી એ પાત્ર એને નાનું લાગ્યું. તેથી એને મોટા પાત્રની અંદર મૂકી. મોટા પાત્રની અંદર કલાક પછી જોયું તો એના અંદર પણ માછલી મોટી થઈ ગઈ. અને માછલી એમાંથી આજીજી કરે છે મનુને કે મને તું આમાંથી મોટા પાત્રની અંદર ખસેડ. એનાથી મોટા પાત્રની અંદર આમામ કરતા મોટું પાત્ર તો ફક્ત સમુદ્ર હોઈ શકે. તેથી મનુએ સમુદ્રમાં મૂકી અને સમુદ્રની અંદર મત્સ્ય અવતાર થયો. આવી રીતનું આખી આપણી દશાવતારની અંદરની હૃદયંગમ આવી રીતની સમજણ છે. આ હૃદયંગમ અત્યંત ભાવ વિભોર કરી કાઢે એવી રીતની છે. તેથી ત્યાં માછલી પ્રગટ થઈ અને માછલીએ પછી મનુને કહ્યું, આજે નાનામાંથી મોટા 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 એ મનુનો ક્ષય થયો. એટલે કે મનુ જે કાળે જે જગ્યાએ હતો તે કાળે જંગલી પશુ જેવા માણસો હતા. આજના કાળમાં એમેઝોનના જંગલની પાછળ કે આપણે પેલું ટ્રાન્ઝાનિયાના કિલીમાંજારો ની પાછળના જે અપ્રગત આવી રીતે અંદામાન નિકોબારની પાછળની જે એવી પ્રજાતિઓ છે જે આવી રીતની આજના કાળની અંદર પણ છે. તો આવી પ્રજાતિઓની મનુષ્ય જાતિઓ તે જંગલી ભેંસ, જંગલી પશુઓ જેવી જીવન જીવતા હતા. અને તે વખતે મનુ ને નક્કી કર્યું જે પેલું નાનામાંથી મોટી માછલી થઈ અને તે પ્રમાણે એક માણસમાંથી બે, બે માંથી ત્રણ આવી રીતે પ્રત્યેકને સિવિલાઇઝ કર્યા. અને તેથી જ તે વખતે એક માણસ દોડતો દોડતો જાય, ભૂખ લાગે, ઇન્સ્ટિંગ છે એટલે ભૂખ લાગે એટલે દોડતો દોડતો જઈને એક પશુને મારે અને તેને કાચો કાચો જમી જતો માણસ. પછી અગ્નિ પેટાવવાની કલાની શોધ થઈ અને એ પહેલા જમીનને ખેડી શકાય છે, 4 દાણા નાખો એના 400 થઈ શકે. આપણે વાતો કરી છે એટલે એમાં બહુ ડિટેલમાં નથી જતા, પણ કહેવાનો અર્થ શું છે કે મનુનો જે ક્ષય થયો, મનુનો ક્ષય એટલે વિસ્તાર. આખી માનવ્ય સંસ્કૃતિ, જે સુસંસ્કૃત પ્રજા, આપણે જે સો કોલ્ડ જે સિવિલાઇઝ કહીએ છીએ તેમાં monkey puts a pipe in its mouth and smoke. એક કાળે વાંદરો ફક્ત એક ઝાડની ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર જ કૂદતો હતો, પણ આજે શું છે કે એ વાંદરો કાગળની અંદર તંબાકુ ભરીને monkey puts a pipe in its mouth and smoke. Can we call as a civilized monkey? જવા દો. સિવિલાઇઝેશન જે થયું
તે વખતે એક મનુએ કહ્યું કે ભાઈ તું જેવી રીતનો જીવ છે તેવી રીતના તારા જેવા બીજા પણ જીવો છે. તને જેમ જીવવાનો અધિકાર છે તેમ બીજાને પણ જીવવાનો અધિકાર છે. આ જે વિચાર છે તે માણસને ડગલે 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 ખેતી કરવાની કલાથી શોધ થઈ, અગ્નિ પેટાવવાની કલાથી શોધ થઈ, કપાસની ઉપર ઉગતા રૂને કાંતીને તેનું વસ્ત્ર બનાવીને પહેરી શકાય છે આવી રીતની શોધ થઈ. 4 દિવાલો અને એની ઉપર છાજ વાપરીને ઉપર રૂખ બનાવીને રહી શકાય છે, જે તમને ઠંડી ગરમી વરસાદથી રક્ષણ આપી શકે છે આવી રીતની શોધ થઈ. આ બધા સંશોધનોથી માણસ ઉત્તરોત્તર સિવિલાઇઝ થતો ગયો. આધુનિક કાળની અંદર આપણે વિચાર કરીએ કે આ જે મનોનો ક્ષય થયો કે મનોદ્રશ્ય થયો, કદાચ મનુષ્યની જગ્યાએ મનોદ્રશ્ય થવું જોઈએ, ખરું કે નહીં? કારણ કે મનો અદ્રશ્ય થઈ ગયો, એનો ક્ષય તો થયો નહીં. સિવિલાઇઝેશન એનું શું કહેવાય? અનસિવિલાઇઝ થતો ગયો. આપણે નક્કી કરવાનું છે. એનીવે, તો આ જે વિચાર છે તો તે કાળે શેમાંથી જન્મ્યો? કાળક્રમે સમજી લો કે જમીનની અંદર 4 દાણા નાખો તો તેના 400 થશે. આ વિચાર માત્રથી માણસની અંદર રહેલો જે વિશ્વાસ છે તે પ્રતિપાદિત કરવા માટે મનુએ કહ્યું કે જે શક્તિ સૂર્ય ચંદ્રને હલાવે છે, તને અને મને ચલાવે, મારું જીવન ચલાવે છે, આ જ શક્તિ એ અદ્રશ્ય શક્તિ એ આ દાણાના બીજની અંદર રહેલી જે અદૃશ્ય શક્તિ છે, તત્વમસી એ જમીનના સંપર્કમાં ઉષ્મા પામીને એની અંદર અંકુરિત થઈને એની ઉપર છોડ બનીને એના ઉપર 400 દાણા પ્રગટાવી શકે છે. અને આ જે કલા છે, આ કલા ક્યાંથી જન્મી? વિશ્વાસથી જન્મી. અને આ વિશ્વાસ એટલે કે એ શેમાંથી જન્મ્યો? બિલીફ, મારી માન્યતા અને વિચાર, થોટ્સ અને શ્રદ્ધા. અને આ બધા જે વિચારો છે તેનાથી શું બન્યું? એટલે મનુ તે કાળે એક માણસ ભેગો થયો હશે, પછી બીજો આવ્યો, એ પહેલો માણસ પોતાની ખેતી કરે, બીજો માણસ બીજાની ખેતી કરે, તો પછી પહેલા માણસને એમ કેવી રીતે વિશ્વાસ બેસે કે આને મારી બાજુની અંદર જ ખેતર ખોદવા માંડ્યું છે, એની અંદર દાણા નાખ્યા છે, હવે કાલે ઉઠીને રાત્રે આવીને આ મારા અંદર આવીને દાણા વાવીને લઈ ના જાય તો ઉગે ત્યારે? તો એકમાંથી જે એક હતો એમાંથી 2 થયા, 2 માંથી 3 થયા, 3 માંથી અનેક થયા, અનેકમાંથી અનંત થયા, 8 બિલિયન થયા. અને વિભાજિત થતા એક પરનો વિશ્વાસ, જ્યારે એકમાંથી 2 થયા અને 2 થયા તે વખતે પહેલા અને બીજા વચ્ચે જે લિંક હતી, આ જે લિંક છે તે વિશ્વાસની લિંક છે. અને આ વિશ્વાસની લિંક કોણે ઊભી કરી? એ વિશ્વાસની લિંક ઊભી કરવા વાળું જે છે તેને માટે એક શબ્દ ઉદ્ભવ્યો, અને તે ઉદ્ભવવા વાળો શબ્દનું નામ છે ધર્મ. ધર્મમ મિથ્યાહુ સધર્મ. મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, ક્યારે ન કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ અને કેટલું ન કરવું જોઈએ, કોની સાથે કેવી રીતે રહેવું જોઈએ અને કોને મારે ત્યાગવા જોઈએ કે કોને મારે સાથે રાખવા જોઈએ. આ તમામ પ્રકારની મનુષ્યની પ્રણાલીઓ, તમામ પ્રકારના મનુષ્યના રીતિ રિવાજો
અને એના લગતા જે કંઈ સંદર્ભિત કર્મકાંડ સંબંધિત જે કંઈ વિધિઓ વિધાનો છે એ વિધાનો જેના થકી ઉદ્ભવ્યા અને તે જે ઉદ્ભવવા વાળું જે મૂળ એક જે મૂળ્યું છે તે મૂળ્યું એટલે ધર્મ, અને તે ધર્મ પાછળ આપણે તે ધર્મ પાછળ આંધળી દોટ મૂકીને ન જતા આજે 1 બિલિયન માણસ 8 બિલિયન માંથી કે છે ને આજના કાળની અંદર આ પૃથ્વી ઉપર 8 બિલિયન ની આશરે પોપ્યુલેશન છે. એમાં મોટામાં મોટો ધર્મ છે ક્રિશ્ચિયાનિઝમ, બીજો મુસ્લિઝમ, ત્રીજો હિન્દુઇઝમ. ઇઝમ એટલે વાદ. ઇઝમ ને તમે ગુજરાતીમાં જો પરિભાષિત કરવા જાઓ તો ઇઝમ નો શબ્દ થાય વાદ, અને વાદ એટલે એક ફાંટો. વાદ અને વિવાદ આપણે કહીએ છીએ ને, વાદ અને વિવાદ, તો એમાં એ સંભવિત છે. જેમ ગંધ, તો ગંધ એક શબ્દ છે, અને આ ગંધની અંદર ક્યાં તો એ સારી ગંધ હશે તો એ સુગંધ છે, અને જો ખરાબ ગંધ હશે તો એ દુર્ગંધ છે. પણ મૂળ શબ્દ શું છે? ગંધ. તો ગંધમાંથી સારી ગંધ અને દુર્ગંધ એમ બે બાયફર્કેશન થઈ ગયું. આ બાયફર્કેશન કરવા વાળું જે તત્વ છે એ શું છે એનો વિચાર આપણે આવતા સેશનની અંદર કરવાના છીએ. અત્યંત સાયન્ટિફિક છે, અત્યંત એક સાયન્ટિફિક વિચાર છે, જે વિચાર આપણે હવે પછીના સેશનની અંદર કરીશું. અને આજના આ સેશનમાં મને એમ લાગે છે કે આપણે થોડું વિચાર્યું હશે તો તે આપણા જીવનની અંદર ભગવાન પ્રેરણાદાયી બનીને આપણને એના અંદર અતિ માર્ગદર્શન આપે એવી પ્રભુને પ્રાર્થના. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. થેન્ક યુ રાજુભાઈ. વેલકમ. ધર્મ, અધર્મ અને આધ્યાત્મિક વિજ્ઞાનની સુંદર સમજ તમારો જે આ સ્ટડી કરેલો છે અને અમને જે આપો છો એ વી આર ફોર્ચ્યુનેટ કે રાજુભાઈ આપણી સાથે છે, અને એમના વિચારોથી જ આપણે આપણી કેટલીક અધાર્મિક માન્યતાઓને સ્ટડી કરીને તેમાં પરિવર્તન લાવી શકીએ. ઋષિઓની પરંપરા, ઋષિઓના વિચાર, ઋષિઓની પરંપરા, આપણા વિચારો નથી. હવે જોડાયેલા ભક્તજનોને વિનંતી છે કે આ જ વિષય ઉપર જો કંઈક ધર્મ, અધર્મ, આધ્યાત્મિકતાની સાચી સમજ આપો, તમારા વિચારો જણાવો, પ્રશ્નો હોય તે પૂછો. પ્લીઝ રેઝ યોર હેન્ડ. આવો દીપકભાઈ. રામ કબીર સૌને. રામ. આજના તમારા સેશનની અંદર તમે જણાવ્યું કે પરિસ્થિતિ છે તે નિર્માણ કરે તો પ્રકૃતિ અને ચૈતન્ય વચ્ચે જ્યારે ધર્મ, અધર્મ અને આધ્યાત્મિકતા વચ્ચે આપણે ઝોલા ખાયા કરીએ, કઈ બાજુ જઈએ, તો મારો અનુભવ હું તમને જણાવું થોડું. આપણે પ્રકાશ હોય, લાઇટ, જો એ ગ્લાસ કે પ્રિઝમ માંથી પસાર થાય તો 7 કલર છૂટા પાડે. તો જે કલરમાં જે હોય તેને તેવું દેખાય એમ. તો અમારે ભાઈ યંગ જનરેશન જોડે મળવાનું થાય ને ઘણી વખત એ લોકો દે ટ્રાય ટુ ગેટ ડીપ ઇન ટુ મી કે વાય આઈ એમ, હાઉ આઈ એમ, હું કેવો છું ને શામાં મેં શું કરેલું ને બધું. તો આપણે
આપણે કરે વિચારેલું તો છે આ બાબતની અંદર, પણ પાછું લઈ આવું છું. જોઈના જોડે મળવાનું થાય તો પછી વાત નીકળે કે ભાઈ મેં આ જ્હોન એલ માર્ગરે જેણે અમેરિકન ડાયમંડ બનાવેલા તેની જોડે મારે સંપર્ક થયેલો એમ. તો ક્યુરિયોસિટી આવે કે ભાઈ એ માણસ કેવો હતો, કેટલા વખત કામ કર્યું, હાઉ ડુ આઈ ફીલ, કે મને કેવું લાગ્યું એની જોડે વાત કરવાનું. તો ધીસ ઇઝ વન ઓફ પર્સન કે જે આપણે ઘણા એવું હોય કે મિલકત બહુ જોઈએ તો હી કેન મેક ઇટ, હાઉ મેની ડાયમંડ હી કેન મેક ઇટ in his laboratory. તો એના વિચારો શું હતા, તો I had a little bit close to get him and see how he felt it. The જુવાનિયા જાણે તો they try to know કે ભાઈ એનો સ્વભાવ કેવો હતો ને બધું, and why he put a very strict condition on me કે I will never go behind money. તો એમની જોડે વાત થાય તો ભાઈ તો મારે તો ખાલી છે ને, હું તો ભાઈ બમન ટેક્સાસમાં કામ કરતો હતો. I was in a student Lamar University. He was in a woodland about 90 miles. તો મને તો ત્યાંથી કહે કે તારે આમને જઈને મળવાનું થયેલું ને. મારા જે એડવાઇઝર છે ડોક્ટર શ્યામેશ શુક્લા અને ડોક્ટર MS ચંદ્ર, એ બે જ વાત કરી મારી જોડે. પેલા બહુ ડીપમાં ગયા હતા કે ભાઈ ભારતીય સંસ્કૃતિ વિશેનું ધ્યાન રાખવાનું, કલ્ચર, વી હેવ ટુ પ્રોટેક્ટ અવર કલ્ચર એન્ડ દેટ થિંગ. બધું એગ્રી થઈ ગયા. મીન્સ આઈ વોઝ સેઇંગ યસ યસ યસ, આઈ ન્યુ ઇટ લોટ ઓફ થિંગ થ્રુ એક્સપિરિયન્સ, કે આઈ હેવ lot of wilderness experience where આપણે જે હું તો મુંબઈમાં જન્મીને મોટો થયેલો હતો. that culture is very different than when you get rural side, કે જ્યાં આગળ માણસ કોઈ માંદું પડ્યું તો ઉચકીને લઈ જવા પડે ડોક્ટર પાસે. so it's a wide spectrum what I say experience. તો એટલે આ બંને ડોક્ટરે એમ કીધું હા હું કર્યા કરતો હતો. I had it but I had to agree with them. then એ બે જણા મને લઈ ગયા. I was just standing across the table. 2 મિનિટ એની સામે હશે પણ એ બે જોડે વાત કરી. MS ચંદ્રશેખરને પૂછી જોયું કે હી વોઝ અંડર હિમ, આ પૈસા પછાડી નહીં જાય જિંદગીની અંદર, તો કે નહીં જાય. ઇવન હી ડોન્ટ હેવ ટુ આસ્ક મી. સો દેટ વોઝ એક્સપિરિયન્સ. વન ઓફ ધ પરિસ્થિતિ કેવી રીતે લઈ જાય કઈ છે. તો દેટ્સ પ્રકૃતિ, ચૈતન્ય અને પરિસ્થિતિ મેક અસ મેચ્યોર. ઇટ એક્સપોઝ અવર ઇન્ટરનલ કેરેક્ટર્સ. And then it goes somewhere. We don't know where it take it, but I will say everybody has their લક્ષ્ય. કર્મો જે બંધાયેલા હોય તે છોડવાનો આ સમય આવેલો છે. So પ્રકૃતિ will take you somewhere. Just go with the flow. That's all I had to say. રામ કબીર. વેરી ગુડ દીપકભાઈ, બહુ સરસ તમારો સાઇનોપ્સિસ આપ્યો, ખૂબ આનંદ થયો. હવે એમાં એટલી વસ્તુ ખાસ મને જે સમજણ પડી તેની અંદર એવું છે કે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ પ્રકૃતિની આ સંલગ્નિત હોઈ શકે, અને જે પ્રકૃતિ સાથે આપણે પ્રકૃતિ જ પોતે શું છે કે એ અપરાશક્તિ છે, અને અપરાશક્તિથી જ આ જે મટીરિયાલિસ્ટિક જગત, તમે જે પેલા હીરા ખોદવા વાળા ભાઈ ને જે કઈ બધું છે એ બધું પ્રકૃતિથી જ નિર્માણ થયેલું છે. પણ એક વસ્તુ છે કે સમજી ચાલો કે એક લીલા રંગનું કપડું છે અને એના ઉપર એક મણી મૂકી દો, પછી એ કોઈ પૂછે કે ભાઈ આ મણી કેવા રંગનો છે, તો આપણને એમ લાગે કે ભાઈ આ તો ગ્રીન છે. પણ એક જ ક્ષણ કરતા પણ પલ કરતા પણ પલ અતિ સૂક્ષ્મ એવી મોમેન્ટ માટે આ મણીને લીલા કપડા પરથી ઊંચકીને આમ બતાવી દેવામાં આવે અને આપણા મનની અંદર તે વસ્તુ સ્થિત થઈ જાય, અને તે વખતે આપણે નક્કી કરી દઈએ કે આ મણી તો પારદર્શક છે, ટ્રાન્સપરન્ટ છે. એટલે એ મણીને જે કપડા ઉપર મૂકો તે કપડા જેવો રંગ આપણને ભાસે. પણ જે ક્ષણે એવું જ્ઞાન થઈ જાય આપણને, જે ક્ષણે એવી સમજણ આપણને આવી જાય કે આ જે પારદર્શિત જે પદાર્થ, પારદર્શિત જે તત્વ છે,
જેની આપણે વાત કરવા માંગીએ છીએ તે તત્વ જો આપણને સમજાઈ જાય તો પછી એની ઉપર ગમે એટલા ચશ્મા ચડાવો, 10 નંબરના, 5 નંબરના, કાળા રંગના, પીળા રંગના, ધોળા રંગના, લાલ રંગના, કોઈ પણ રંગના ચશ્મા ચડાવો તો પણ તે એ પારદર્શિત છે એ આપણને ખબર છે. તેથી આપણે તે જે રંગ છે કે આ પીળા રંગના ચશ્મા છે તેથી તે પીળું છે એ આપણને વિચલિત કરતું નથી. એ જે અવિદ્યા છે એ અવિદ્યામાં આપણને ફરી પાછું લઈ જતું નથી. તેથી જે સચોટ જે જ્ઞાન છે એ જ્ઞાન આપણને એ પલ પૂરતું, પલના પણ સેકન્ડ પર, એનાથી પણ નાનું, અતિ જેને નાનામાં નાનો જે ઘટક કહી શકાય તેટલામાં લઈ આપણને સમજાઈ જાય. જેમ કહ્યું ને કે લીલા કપડા ઉપરનો જે મણી છે એને ખાલી તમે એમ જરાક માટે ઊંચો કરીને દેખાડી દો તો કેમ સમજણ આવી જાય કે ભાઈ ના આ તો લીલો નથી. તેવી રીતનું છે. વેરી ગુડ, વેરી નાઇસ. આઈ એપ્રિશિએટ યોર હેલ્પ. થેન્ક યુ. ટૂંકમાં કે સાયન્ટિફિકલી ઓનલી જમ્પિંગ ઓફ ઇલેક્ટ્રોન. વેરી નાઇસ. મન અને બુદ્ધિ બંને સ્થિર થઈ જાય તો પછી આકર્ષણ બી જગ્યાએ નહીં જાય. વેરી નાઇસ. થેન્ક યુ દીપકભાઈ. રામ કબીર. બહુ સરસ દીપકભાઈ, રવિભાઈ, સરસ વાર્તાલાપ થયો. થેન્ક યુ. હવે કોઈ ભાઈ બહેનોનો જો હાથ ઊંચો હોય તો આપણે ન્યાય આપીએ. આવો ગોવિંદજી, રામ કબીર. અનમ્યુટ કરજો ગોવિંદજી. રામ કબીર સૌને. આજનો વિષય ધર્મ, ધાર્મિકતા અથવા અધ્યાત્મ. તો આ જે બાહ્ય જગત છે અને આંતરિક જગત છે એ આંતરિક જગતને આપણે જાણવું છે તો બાહ્ય જગતને પણ સાથે સંકળાયેલા છે. તે જ રીતે આ ધર્મ એ આપણું અધ્યાત્મ, આત્માની ઓળખ માટે શું કરવાનું એ માટે આ ધર્મ દાખલ થાય છે. અને આજની સેશનમાં જે અધ્યાત્મની વાત કરીએ છીએ તો 8મા અધ્યાયમાં ગીતાના અર્જુન પૂછે છે કે બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે, અભિભૂત શું છે, અધિધ્યેય શું છે અને અધિયજ્ઞ શું છે. એમાં આ અધ્યાત્મની વાત આપણને જરાક સમજાવેલી છે. અને એમાં ગીતામાં શું કહ્યું છે કે સર્વ પ્રાણીઓના સમાન સ્વરૂપે રહેલો પોતાનો ભાવ એને અધ્યાત્મ કહે છે. એવું ગીતાના અનેક લોકોના અનેક જે સ્વાધ્યાયો થઈ ગયા એમાંથી આ મેં એક તારવ્યું કે એ અધ્યાત્મ એ સ્વભાવ છે. એ એક ભ્રમ એ નાશરહિત તત્વ છે અને તે ભ્રમ જે છે એનો સ્વભાવ જે છે તેને અધ્યાત્મ કહેવાય છે. હવે ભ્રમ તો નાશરહિત છે અને જે આત્મા છે એ પણ નાશરહિત છે. તો એનો જે સ્વભાવ છે એ મારી દ્રષ્ટિએ જે ત્રિગુણાત્મક સ્વભાવ છે એ સ્વભાવ લઈને જે આત્મા જન્મે છે એની વાત છે. રાજોર મને કંઈ બહુ ધ્યાન નથી પણ જરા તમે આ વધારે વિસ્તૃત કરજો કે એ અધ્યાત્મ છે એ આપણા જે આત્માનું જે
ફરી પાછું આવાગમન થાય છે તેને લગતી આ વાત છે. અને એ બહુ બહુ સમજવા જેવું આ પોઈન્ટ છે. ખૂબ જ અર્થ માગી લે છે. તો આપણું જે જગત, આપણે જે આંતરિક જગતમાં આત્માની જે શોધ છે તે માટેની આ વાત છે. અધ્યાત્મ એ આપણે એક વખત અંદર ઉતરીએ એટલે આપણે ધીમા પ્રગતિ કરી શકીએ. એટલે કબીર સાહેબે આત્મજ્ઞાન બિના નર ભટકે, ક્યાં કાશી ક્યાં મથુરા. તો એ આત્મજ્ઞાનની આ વાત કરે છે. પાણી બીચ મેં પિયાસી મોહે સુત આવત હાંસી. કબીર સાહેબના કહે છે કે આ અંતરમાં જે રહેલું છે એ આપણે બહાર શોધીએ છીએ, અને અંતરમાંથી આપણે જે શોધી રહેલા છે એ અંતરમાં જ છે. તો એ કેવી જાતની વાતના છતાં તું પ્યાસ વગરનો છે. ખૂબ કબીર સાહેબને તો બધી આ ઘણી આવી વાતો જો આપણે વણી લઈએ તો બહુ આપણને સમજાય એવું છે. રાજુલાલ, ખૂબ સરસ તમે વાત કરી. અને આ જે ગૂઢ વિષય છે, વેરી ગુડ છે. આત્માની ખોજ એ પરમ સત્વ છે, માનવની પરમ સત્ય છે. એનાથી કોઈ બીજું સત્ય છે જ નહીં. આત્માનું જે આપણે મોક્ષની વાત કરીએ છીએ એ મોક્ષ માટે જ આ આખું જગતની શાંતિ, જગતના દરેક પ્રાણીઓ શાંતિ ઈચ્છે છે, પરમ શાંતિ ઈચ્છે છે, અને એ મોક્ષની વાત છે. તો એ સમજવા માટે તમે કહ્યું તેમ 8 અબજ માણસોમાં કેટલા લોકોને એમાં પડવું છે, અને પડ્યા પછી કેટલું એમાંથી આગળ જવાનું છે, એ દરેકના પોતપોતાના કર્મો અને સિદ્ધિ પ્રમાણે થાય છે. સૌને રામ કબીર. આઈ એમ સોરી, જો તમે જરાક આ અધ્યાત્મ વિશે થોડીક વાત હજુ કરો તો વધારે સારું. રામ કબીર. રામ કબીર. સરસ મેમ. અધ્યાત્મ ઉપર આપણે આ થોડું ધર્મ પહેલા સમજી લઈએ, અને પછી મેં કહ્યું અધ્યાત્મ એની સાથે કેવી રીતે સંકળાયેલો છે, અને તેની સાથે આગળ આપણે કેવી રીતે આગળ વધી શકીએ એનો વિચાર હવે પછીના અનેકો સેશનની અંદર આવી શકે. એટલા માટે આજના એક સેશન, નાનકડા સેશનમાં બધું સમાપિત કરવામાં આવ્યું નથી, પણ એને વણી લેશું મામા જરૂરથી. રામ કબીર. થેન્ક યુ ગોવિંદજી. બસ, તો હવે આપણો સમય થવા આવ્યો છે. અદ્ભુત સત્સંગ અને આ જે શ્રેણી છે આપણે વ્યાખ્યાન આધ્યાત્મિક સમજની, એ હવે ચાલુ રહેશે થોડોક વખત. થોડા બીજા એપિસોડની અંદર પણ આપણે આપણો જે આ રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએનો આ કબીર વિઝડમ કાર્યક્રમ સાચો ધર્મ, અધર્મ અને આધ્યાત્મિકતા ને સમજીને જાગૃત ભક્તજનો સદગુરુ કબીરજીની જ્ઞાનવાણી પર આધારિત વિચાર પરિવર્તન કરે તેવી કબીર વિઝડમ આશા રાખે છે. અને આપણે આવા સત્સંગોના બીજા એપિસોડો ધર્મ અને આધ્યાત્મિકતા પર ચાલુ રહેશે. તો હવે આપણે શાંતિ મંત્ર બોલી છૂટા પડીએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.